મારા શ્રીનાથજીના પ્યારા અને શ્રી યમુનાજીના વાલા લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. નવવિલાસ પુષ્ટિ રાસોત્સવમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોને આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક આમંત્રણ આપું છું. આસો સુદ સાતમ, સાતમો વિલાસ, જેમના મુખ્ય સખી શ્રી કૃષ્ણાવતીજી છે અને મુખ્ય સ્થળ છે ગહેવરવન. તેની સાથે આજે આપણે સાતમા ઉલ્લાસનો ભાવ દર્શન કરીશું અને વારંવાર શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી ફલરૂપ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે વિશે સમજીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાધરણ કી જય. હે શ્રી યમને, આપ આનંદ કંદ શ્રી કૃષ્ણચંદ્રના રાસના રસમાં નિમગ્ન થયેલા છો. શરણાગતોને શરણ આપનારા છો અને શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા છો. વનસીમંતિનીઓના ગણાધિપતિ છો. હે સૂર્યપુત્રી, આપ ભક્તિ પ્રદાન કરો છો, સકલ વાંછિતનું પણ દાન કરો છો. ભગવત ભક્તોનો બ્રહ્મ સાથે સંબંધ થવાથી કરુણાથી આપના શ્રીઅંગમાં રોમ ઉદ્ગમ થઈ જાય છે, અંગસ્ફુરણ થઈ જાય છે. એવા આપને હું ભજું છું. કૃપા કરીને આપના ભક્તના એટલે કે મારા હૃદયમાં આપ બિરાજો. હે શ્રી યમુનાજી, મારા હૃદયમાં આપ બિરાજો. હે શ્રી યમુનાજી, મારા હૃદયમાં આપ બિરાજો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. વાલા વૈષ્ણવો, આપણે આજે સાતમા વિલાસનો ભાવ દર્શન કરીશું, જેમાં સાતમા દિવસના મનોરથના સખી શ્રી કૃષ્ણાવતીજી છે અને મનોરથનું સ્થળ ગહેવરવન છે. સાતમા વિલાસ માટે શ્રીનાથજી શ્રી શ્યામાજીએ ખેલના બહાને બધી સખીઓને ભેગી કરી છે. એમાં મુખ્ય સખી કૃષ્ણાવતીજી છે. પ્રિયતમને મળવાનું કારણ બનાવીને ચપળતા અને ચંચળતાથી ઉત્સાહપૂર્વક પ્રસ્થાન કર્યું. બધી સખીઓ આનંદમાં ઓતપ્રોત થઈને નાચી રહી છે, ગાન કરી રહી છે. કૃષ્ણાવતીએ પહેરેલા વસ્ત્ર અને આભરણ ઝગમગ થઈ રહ્યા છે. આજની મુખ્ય સહચરી કૃષ્ણાવતી રતિક્રિયાના ખેલમાં બહુ જ કુશળ છે. તે જ સમયે કોટી કામદેવને લજ્જિત કરે તેવા પ્રિયતમ પધારે છે. આ જોઈને ચંદ્રાવલીજી પ્રમાદમાં આવીને હાસ્ય કરે છે. પ્રિયતમ અને મુખ્ય સહચરી આવી રાત્રિમાં શ્યામ અને શ્યામાએ રાસનો અલૌકિક આનંદ લીધો. ત્યારબાદ બધી કામિનીઓએ વન અને નિકુંજમાં વિહાર કર્યો. કામિનીઓના શ્રૃંગારના કારણે કોટાના કોટી કામદેવ લજ્જિત થઈ ગયા. સાતો વિલાસ કિયો શ્યામાજુ, ગહેવર વન મેં મતો ઝુકીનું. મુખ્ય કૃષ્ણાવતી સહચરી, લઘુ લાધવ અતિ પ્રવીણ. વનદેવી હે ગુંજા કુંજા, પૂપન ગુહી સુમાલ. ચંદ્રાવલી પ્રમોદિત વિહસત મુખ, મુખ જ્યો મુનિયા લાલ. રચ્યો ખેલ દેવી ઢીંગ યુવતી, કોક કલા મનોજ. અતિ આવેશ ભયે અવલોકત, પ્રગટે મદન સરોજ. કો ભુજધર કર ચરણ ઉરકો, અંગ અંગ મિલાય. કુંવર કિશોર કિશોરી રસિક મણી, દાસ રસિક દુલરાય. સાતમા વિલાસ ના વસ્ત્રમાં સોસની છાપાના ખુલે બંધના ઠાડુ વસ્ત્ર કસુંબર રંગનું, ફેંટો, કતરા તથા ચમકની ચંદ્રિકા, આભરણ મોતીના, વિશેષ સામગ્રી, મેંદાની શિખોરી, બેસનની પકોડી. વિલાસ સ્થાન ગહેવરવન અને મુખ્ય સખી કૃષ્ણાવતીજી છે. વાલા વૈષ્ણવો, આપણે 84,252 વૈષ્ણવની વાર્તા વાંચતા હોઈએ ને, તેમાં પણ આ કૃષ્ણાવતી સખી નું આવે છે. મને વાર્તાનું નામ યાદ નથી, પણ એ સખીનું નામ આવે છે કે આ કૃષ્ણાવતીથી પ્રગટ્યા છે કે એમના ભાવરૂપ છે. હવે આપણે સૌપ્રથમ શ્રી યમુનાજીના નામનો મહિમા
એટલે કે શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી ફલરૂપ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે તે વિશે થોડુંક જોઈએ તો શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી, ઇનકે સ્વરૂપ કો સદા ચિંતન કરત, કલન પરત જાય લેહ લાગી. પુષ્ટિ માર્ગ મરમ અતિ દુર્લભ, કરમ છાંટ સગરે પરમ પ્રેમ પાગી. શ્રી વિઠ્ઠલ गिरिधरन ऐसी निधि, भक्त को देत है बिना मांगी. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભક્ત કો દેત હૈ બિના માંગી. શ્રી યમુનાજીના આપણે વારંવાર ગુણગાન કરીએ ને તો બધું ભક્તને સુગમ કરી આપે છે. ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે. ગઈકાલે જ આપણે ભાવ દર્શન કર્યું કે ઓ શ્રીનાથજી કે પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે અને જે શ્યામ સુંદરને પ્રસન્ન કરશે એને ભેટ સ્વરૂપમાં એ જે માગશે ને તે પ્રાપ્ત થશે. ત્યારે જેનો પ્રથમ નંબર આવે છે એને શ્રી યમુનાજીના ગુણગાન કર્યા હોય છે. નિષ્કામ ભાવે ગુણગાન કરવાથી પ્રિયા પ્રીતમ એમને વશ થઈ જાય છે, કારણ કે શ્રી યમુનાજી પ્રિયા પ્રીતમનું મિલન કરાવી આપનારા છે. શ્રી યમુનાજી 20 કમલની માલા લઈને દોડતા દોડતા પધાર્યા છે અને પ્રિયા પ્રીતમને નિકુંજ મહેલમાં પધરાવે છે. એટલે શ્રી યમુનાજી એવા છે કે જે ભક્ત અને ભગવાન બંનેના સુખનો વિચાર કરે છે, નહીં કે પોતાના સુખનો. આવા શ્રી યમુનાજી છે. એટલે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ ને તો એના ગુણો પણ આપણામાં પ્રવેશે અને આપણે પણ નિષ્કામ બનીએ કે જેના કારણે પ્રભુને ખૂબ જ વહાલા બનીએ. પ્રભુને જે નિષ્કામ હોય છે ને એમના પ્રત્યે વધુ વિશેષ લાગણી હોય છે. કંઈ પણ ઈચ્છા ન કરવા છતાં પ્રભુ એમના આધીન થઈને રહે છે. એમના મનમાં, એમના ચિત્તમાં, હૃદય પ્રદેશમાં સદા રમણ કરતા રહે છે. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના ગુણગાનથી ફલરૂપ ઠાકોરજીની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો એવું નથી હોતું કે આપણે ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા અને એમને મળીએ, પરંતુ આપણા ચિત્તમાં, આપણા મનમાં, આપણા આત્મામાં એ સતત રમણ કરી રહ્યા છે એવો આપણને અનુભવ થાય. આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, ધબકારા ચાલી રહ્યા છે. એ ધબકારા શું છે? એ ધબકારા એ શ્રીનાથજીની ચાલનો પ્રકાર છે. ક્યારેક આપણા ધબકારા ખૂબ જ વધી જાય ત્યારે પ્રભુ નૃત્ય કરતા હોય એવો અનુભવ થાય. ક્યારેક આપણે એકદમ શાંત હોઈએ ત્યારે પ્રભુ શાંતિથી બિરાજતા હોય એવો અનુભવ થાય. એટલે શ્રીનાથજી છે ને એ આપણા ધબકારાના સ્વરૂપમાં આપણા આત્મામાં રમણ કરી રહ્યા છે. બસ એનો અનુભવ કરવાની વાર છે. એટલે શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી પ્રિયા પ્રીતમ બંને વાલ પ્રસન્ન થાય છે. એટલે તો શ્રી મહાપ્રભુજીએ સૌ પ્રથમ શ્રી યમુનાજીના ગુણગાન કર્યા અને આપણને પણ કહ્યું, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતમ. એટલે શ્રી યમુનાજીના નામનો આવો મહિમા છે અને કહ્યું છે પ્રસન્નતા પૂર્વક. એટલે યમુનાજીને કોઈ ગણતરીથી બોલાવવાની જરૂર નથી. મૈયાને તો પ્રેમથી યાદ કરવાના હોય. એમાં કોઈ વસ્તુથી એમને બાંધવાના ન હોય કે હું 41 પદનો પાઠ 41 વખત કરું તો શ્રી યમુનાજીની કૃપા થાય, કે યમુનાષ્ટકના પાઠ 9 વખત કરું તો શ્રી યમુનાજીની કૃપા થાય. વાલા વૈષ્ણવો, હું એક પણ પાઠ નથી કરતી, હું સાચે સાચું બોલું છું, કોઈ પાઠ નથી કરતી. પરંતુ જેમ કે અત્યારે નવવિલાસના દિવસો ચાલી રહ્યા છે તો હું મોબાઈલમાં ફક્ત 7મો વિલાસ, જેમ કે આજે છે તો 7મા વિલાસનો પદ રિપીટ 1માં રાખી અને વારંવાર એ શ્રવણ કરું. અથવા તો શ્રી યમુનાજીના પદ, આ યમુનાષ્ટપદીનું આપણે ભાવ દર્શન કરીએ છીએ તો યમુનાષ્ટપદી અને શ્રી યમુનાજીના પદ એ વારંવાર સાંભળું, કે જેના કારણે દર વખતે પ્રભુ અલગ અલગ આપણને અનુભવ કરાવે, અલગ અલગ વિચારો આપે, કે જેના કારણે આપણે નવા રૂપમાં સત્સંગ કરી શકીએ. હમણાં થોડાક દિવસ પહેલા મારી બેને મને પૂછ્યું હતું કે તું નવવિલાસના દિવસોમાં ક્યાં પાઠ કરે છે? તો મેં એને કહ્યું કે હું તો કાંઈ નથી કરતી. બસ આપણું ચિત્ત ગમે તે પ્રકારે પ્રભુમાં પરોવાયેલું રહે ને એમાં જ પ્રભુ પ્રસન્ન છે અને એ પ્રસન્નતા પણ આપણને અનુભવાય છે. તો બસ આપણે મૈયાને કોઈ ગણતરીમાં બોલાવવાના નથી. માગણીમાં લાગણી ન હોય એ વાતને આપણે ખાસ ધ્યાન રાખવાની છે. સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ ભગવાનના 9 પ્રકારના ધર્મ બતાવ્યા છે.
તે 9 પ્રકારના ધર્મ, શ્રવણ, કીર્તન વગેરે 9 પ્રકારની ભક્તિના કારણે છે. ભગવાનના સ્વરૂપ જ્ઞાનથી શ્રવણ થાય છે, ગુણોના જ્ઞાનથી કીર્તન થાય છે, લીલાઓના જ્ઞાનથી સ્મરણ થાય છે. આ પ્રકારે સ્વરૂપ, ગુણ, લીલાના ભેદથી શ્રવણ, કીર્તન અને સ્મરણ એમ એક ખંડ થયો. પાદ સેવન, પૂજન, વંદન, દાસ્ય એ બીજો ખંડ છે. પાદ સેવન વગેરે એટલે પાદ સેવન અને ચરણારવિંદની ભક્તિ વગેરે ભગવાનના સમીપ જવાથી થાય છે. ત્રીજા ખંડમાં સખ્ય અને આત્મનિવેદન છે. એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ આ નવધા ભક્તિનો એક ખંડ, પાદ સેવન, પૂજન, વંદન, દાસ્ય આ 4 ભક્તિનો બીજો ખંડ. ત્રીજા ખંડમાં સખ્ય અને આત્મનિવેદન છે. શ્રીનાથજી અને અમૃત વચનાવલીમાં એટલે કે ભક્તિ હંસમાં પણ શ્રી गोसाईजीએ કહ્યું છે કે धन वगैरह की कामनाओं को पूर्ण करने के लिए जो शास्त्र में बताया है, श्रवण, कीर्तन, सेवा वगैरह करते हैं या को कर्म मार्गीय समझना चाहिए. अपनी आजीविका यानी भरण पोषण चलाने के लिए पैसा कमाने के रुपये में जो श्रवण, कथा, कीर्तन, सेवा वगैरह करने में आते हुए तो या को खेत के द्वारा मिलती उपज जैसे लौकिक कर्म ही कहने चाहिए. धर्म भक्ति कदापि नहीं. जैसे कोई अधम व्यक्ति शौच क्रिया करने में गंगा जल को उपयोग करे तो क्या उन्हें गंगा स्नान को शास्त्रोक्त उच्च फल मिल सके है क्या? कदापि नहीं. पवित्र गंगा को ऐसा दुरुपयोग करने सो तो या को मात्र पाप ही पाप लगी. ऐसे ही जो लोग पैसा प्राप्त करने के लिए प्रभु की सेवा कथा करे या लोगन को सेवा कथा को कोई भी फल नहीं मिले, पर ऐसे अधम आचरण करने के कारण ये लोग पाप के ही भागीदार बनते हैं. એટલે જ બધાની કથા ન સાંભળવાની હોય એવું આપણે વચનામૃતમાં પણ સાંભળતા હોઈએ છીએ. કારણ કે જે પૈસા લઈને કથા કરે છે એના ચિત્તમાં પણ પૈસા રમણ કરતા હોય છે. માટે પૈસા લઈને પણ કથા થતી હોય તો પછી આપણામાં પણ સ્વાર્થ બુદ્ધિ આવે. માટે એ રીતે ન કરવું જોઈએ. એ વાતનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે વાત કરી રહ્યા છીએ શ્રી યમુનાજીના નામના મહિમાની, શ્રી યમુનાજીના ગુણગાનની. તો અહીં શ્રી યમુનાજીના નામ ઉચ્ચારણ કરનાર સારા ભાગ્યવાળા જ ગણાય. જેમને લગન લાગી હોય ને તેમને જરા પણ એ વગર ચેન પડતું નથી. તેથી આપના સ્વરૂપનો સદા ચિંતન કર્યા જ કરે છે. પુષ્ટિ માર્ગનો ધર્મ અતિ દુર્લભ છે. માટે સર્વ કાર્ય છોડી એ પરમ પ્રેમમાં ઓતપ્રોત થઈ જવું. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ જે પોતાનું સર્વ સ્વરૂપ તે ભક્તને વગર માગે દાન કરી દે છે. એટલે માગણીમાં લાગણી ન હોય એ વાત અહીં કહી છે. માગવાનું ક્યાંય આપણે આવતું જ નથી. અહીં કહે છે કહા કહું તેરે ભાગ્ય કી મહિમા નંદ લડે તો પાયો. એ કીર્તન અનુસારે શ્રી નંદરાય કુમારને શ્રી યમુનાજીએ પોતાના સ્નેહે કરી વશ કર્યા છે. જેથી આપ મહાન ભાગ્યવાન અને ચતુર્થ પટરાણી હોવાથી સર્વ પ્રિયાઓમાં અતિમાન પામેલા છે. કારણ કે નંદરાય તનય આપને જ વશ છે. ઉત્તમતા તો એ છે કે કોઈ જીવ આપનું સ્નેહથી નામ સ્મરણ કરીને તો તેના ઉપર શ્રી ગોવર્ધન ધરણની સેજે પ્રીતિ થાય છે. ત્યારે એથી સારું ભાગ્ય અન્ય ક્યું હોઈ શકે? એ પ્રતાપ આપના નામનો જ છે. ભક્તોને ભગવત પ્રાપ્તિ સિવાય સારા ભાગ્ય નહીં એ સુરદાસજીના પદમાં કહેવાઈ ગયું છે. છતાં અહીં ફરીને એ જ શબ્દ છે. તેનું કારણ એ છે કે દરેક ભક્તના સાંકેતિક ભાવો જુદા હોય છે, જેથી પોતપોતાના અનુભવ પ્રમાણે સર્વ પ્રકટ કરે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. આ ઉપરથી હું એક આપને વાત કહું. આપણે જેમ કે શિક્ષાપત્ર છે તો શિક્ષાપત્ર પણ ઘણા પ્રકારના આવે છે. મૂળ શિક્ષાપત્ર તો શ્રી હરિરાય ચરણે રચેલું છે, લખેલું છે, અને શ્રી ગોપેશ્વરજીની ટીકા છે જે વ્રજ ભાષામાં છે. પછી એ વાંચીને એનું મનન ચિંતન કરીને ઘણા મહાનુભાવોએ શિક્ષાપત્ર લખ્યા હોય. એટલે મારી પાસે પણ 2-3 પ્રકારના શિક્ષાપત્ર બિરાજે છે. એમાં દરેકમાં આપણને અલગ અલગ અનુભવ થાય. એટલે એક જ પુસ્તક હોય
પરંતુ હું વાંચું તો મને અનુભવ જુદો થયો હોય, આપ વાંચો તો આપને અનુભવ જુદો થયો હોય, કારણ કે તેમાં આપણે આપણા ભાવ ઉમેરાણા હોય, આપણા મનના ભાવો તેની સાથે જોડાયા હોય, એટલે દરેકને અનુભવ અલગ અલગ થાય છે. શ્રીનાથજી એક જ છે, પરંતુ અનુભવ બધાને અલગ અલગ પ્રકારે થાય છે. એટલે જ જેવું પાત્ર એ પ્રકારે અનુભવ થાય છે. માટે અલગ અલગ પ્રકારના પુસ્તકો વસાવીએ તો અલગ અલગ મહાનુભાવો, અલગ અલગ ભગવદીઓના ભાવોને પણ જાણી શકાય. અહીં કહે છે કે મહારાણીજી અહર્નિશ પ્રભુ સ્વરૂપમાં મોહી રહે છે. ક્ષણ પણ આપ સિવાય જેને કલ પડતી નથી. પ્રીતમ સાથે લેહ લાગી ગઈ છે, પ્રીતમના પ્રેમ રસમાં પાગી ગયા છે. જેમ બુંદીનો દાણો ઘીમાં પગાય તેમ પિય રસ અંગે અંગમાં ઝલકે છે. આ અદ્ભુતતા ભાવવેદ્ય ભક્તજન સમજી શકે છે. જેથી કહ્યું કે એ સ્વરૂપનું સદા ચિંતન કરો. એટલે અહીં કહ્યું કે પ્રીતમ પ્રેમ રસમાં પાગી ગયા છે. જેમ બુંદીનો દાણો ઘીમાં પગાઈને તેમ પ્રિય રસ અંગે અંગમાં ઝલકે છે. તો આ કયો રસ છે? ભક્તિ રસ છે, ભાવ રસ છે. આપણે ઘણી વખત કંઈક એવું શ્રવણ કરીએ કે આપણને રોમાંચ થઈ આવે, આપણે એમ કહેતા હોય કે રૂવાટા ઊભા થઈ ગયા આ સાંભળીને, અંદરથી ઝણઝણાટી આવી જાય, તો એ પ્રભુનો અંગ સંગ છે. એ વાત આપણે સમજવાની છે. પ્રભુનું સતત ચિંતન કરવાથી પ્રભુ અલગ અલગ પ્રકારે આપણને આવા અનુભવ કરાવે છે. પોતાનું સર્વસ્વ શ્રીજી ભક્તોને માગણી વગર સોંપી દે છે. અર્થાત તે પ્રીતમ રસઘનની સાથે આ ભક્તનો સમાગમ કરાવી ઈચ્છિત સુખ આપે છે. આવું કેવળ પ્રમેય બળે દાન છે. ત્યારે આ પુષ્ટિ માર્ગનો મર્મ અતિ દુર્લભ છે. જેમને હજુ અમુક કર્તવ્ય કરવાના છે અને કર્તવ્યોમાં જ પ્રીતિવાળા છે, તેમનાથી ઉપરોક્ત મર્મ સમજી શકાય તેમ નથી. અહીં તો એ બતાવ્યું છે કે સર્વ ધર્મરૂપ કેવળ ધર્મી શ્રી મહારાણીજી છે, જેથી તેમના આશ્રિતો જ પુષ્ટિ મર્મ સમજશે. અન્ય રીતે અતિ દુર્લભ છે. કોઈ વિચક્ષણ શ્રી યમુનાજીની કૃપાથી રસ કણિકા ભલે લઈ શકે, પરંતુ અન્યથા આ સુખો છે જ નહીં. આપ સર્વ તત્વમાં તત્વરૂપ અને સર્વ મર્મોના કારણરૂપ છે. જેથી આ સ્વરૂપનું નામ સ્મરણ કરવું એ પદ સદભાગ્યની વાત છે. એ પણ સદભાગ્યની વાત છે. અને મર્મ સમજી સંયોગ વિપ્રયોગાત્મક ભાવના યુક્ત જો સેવન થાય તો પછી યાકે ભાગ્ય કી કા કહી જાય. અહીં કહે છે તેને જાણો સુહાગી રે શ્રી યમુના કહે, કરે ચિંતન સદાય રે માના સ્વરૂપ તણું, રહે પ્રેમમાં પાગી રે શ્રી યમુના કહે. ચેન પડે ન ચિત્ત મારે બીજું કઈ ગમે નહીં, જેને લેહ એવી લાગી રે શ્રી યમુના કહે. અતિ દુર્લભ છે જાણવો રે મરામાં પુષ્ટિ માર્ગ તણું, કર્મ સઘળા ત્યાગી રે શ્રી યમુના કહે. મગ્ન રહે સદાય રે પ્રેમમાં પાગલ બની, મર્મ જાણે વિરાગી રે શ્રી યમુના કહે. કહે લાલ ને શ્રી વિઠ્ઠલ રે ગિરધર જેવી નિધિ આપી દિયે વણ માગી રે શ્રી યમુના કહે. એટલે જ કહ્યું છે ને, શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. श्री यमुना जी को नाम श्री यमुना जी के नाम अघ दूर भाजे, जिनके गुण सुनन को लाल गिरिधर न पियो आयसन मुख ताके बिराजे. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, યમુનાજીના ગુણગાન કરવાથી પ્રભુ આપણી સન્મુખ ઠાડા થઈ જાય છે, કારણ કે શ્રી યમુનાજીના ગુણગાન પ્રભુને અતિશય ગમે છે. શું કહે છે? તિહિચીનું કાચ તાકે સગરે સરે, જાય કે મિલત વ્રજ વધુ સમાજે. એટલે શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી એમના બધા જ કાર્યો સિદ્ધ થાય છે અને વ્રજવધુ સમાજે એટલે વ્રજકુમારિકાઓના વ્રજ ભક્તોના યુથમાં પણ એમનો વાસ થાય છે, એમને જઈને પણ મળે છે. કૃષ્ણદાસની કહે તાહી અબ કૌન ડર, જાકે ઉપર શ્રી યમને સિગાજે. અહીં કહે છે કે જેની માથે શ્રી યમુનાજી બિરાજતા હોય, જે શ્રી યમુનાજીના ગુણગાન કરતા હોય,
તેના પર પછી કોઈ પણ પ્રકારનો એને ભય રાખવાનો રહેતો નથી. વાલા વૈષ્ણવ, આજે સવારે જ સમાચારમાં એવું કંઈક પાખંડ વિશે આવી રહ્યું હતું કે કોઈ એક છે, મને નામ નથી આવડતું, આ કહેવાનું તાત્પર્ય એ જ છે કે જેને દ્રઢાશ્રય કર્યો હોય ને એને કંઈ પણ વળગતું નથી. તેમાં કહ્યા હતા કે એ જે વ્યક્તિ છે એમાં એક પ્રકારનો આવેશ આવે, એ તેઓ એકદમ ધૂણવા લાગે અને ત્યારે તેની શરણે જે આવ્યા હોય ને એના પર કૃપા કરે ને એટલે એમના કંઈ પણ મેલી વિદ્યા જેમ કહે, ભૂત પ્રેતનો કઈનો તેના માથે સાયો હોય એવું કહે ને, એનાથી એને છુટકારો મળી જાય છે. એટલે એમાં એ બતાવ્યું કે આ બધું પાખંડ છે. એટલે આ બધાથી દૂર રહેવાનું. જેને શ્રી યમુનાજીનો, શ્રી મહાપ્રભુજીનો, ઠાકોરજીનો જેને દ્રઢ આશ્રય કર્યો છે એને કોઈ પણ પ્રકારનું આવું નડતર રૂપ થતું જ નથી. અને એ પણ કહ્યું જ હતું કે માવતર જીવતા કોઈને નડતા નથી તો તે મર્યા પછી થોડી નડે. આ તો આપણા મનના ભાવ જ બધા છે. આપણે કોઈને બહુ હેરાન કર્યા હોય તો આપણને એ બધું સતાવે, અને આપણે ક્યારે હેરાન ન કર્યા હોય તો આપણી સ્મૃતિમાં એ સદાને માટે સુંદર રીતે રહે, સારી સારી યાદોના રૂપમાં રહે, અને હેરાન કર્યા હોય તો દુઃખના રૂપમાં રહે. એટલે આપણે આપણા જીવનમાં સત્યને પકડી રાખીએ તો કંઈ વાંધો આવતો જ નથી. એટલે જેને શ્રી યમુનાજીનો આશ્રય કર્યો છે એને ફળરૂપ ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. હવે સૌપ્રથમ આપણે આ 7મા ઉલ્લાસનો ભાવ દર્શન કરીએ, પછી વળી થોડું યમુનાજીનું ગુણગાન વિશે સમજીશું. અહીં છે ઉલ્લાસ 7મો, શ્રી ગુસાઈજી રચિત ઉલ્લાસ 7મો. શ્રીનાથજી સપ્તમ ઉલ્લાસ. આ પ્રમાણે ઘણા મનોનય વિનયથી પ્રિય પ્રભુએ રાધાજીને મનાવ્યા પછી સખી લલિતાજીએ એમને રાધાવર પાસે જવા રાજી કરી લીધા. જ્યારે રાધાજી તૈયાર થઈ લતાકુંજમાં પુષ્પ શૈયા પાસે પહોંચ્યા ત્યારે લજ્જતથી મુસ્કરાતી દ્રષ્ટિવાળા રાધાજીને લલિતાજીએ કહ્યું, હે રાધે, જેને મળવા શ્રી હરિ પણ ઈચ્છા કરે છે એવી તારા જેવી સુંદર સ્ત્રી 3 લોકમાં કોણ હશે? માટે તું શ્રૃંગાર સજ. આ પ્રમાણે કહી એ સુમુખીએ અત્યંત પ્રસન્ન થઈ ચંદન, કસ્તુરી, અગર, કપૂર અને અગુરુ સારનો રાધાજીને ઉપટન કર્યું. હે સખી, પછી એકલા કેસર પંખથી એમને ઉપટન કર્યું. જોકે રાધાજીનું શ્રીઅંગ તો નૈસર્ગિક જ આમોદપૂર્ણ અને મનમોહક છે, છતાં સખીએ આ પ્રમાણે વિવિધ સુગંધી દ્રવ્યોથી ઉપટન કર્યું. પ્રિયતમનું રંજન કરવામાં અને મોહિત કરવામાં ચતુર સખીએ પછી જેમાં પુષ્પગુચ્છોની ચિત્રકારી કરી છે એવા સોનેરી વસ્ત્રોની બનેલી નીવી રાધાજીને કમરે હસતા હસતા એવી રીતે પહેરાવી કે જે ખૂબ જ સુંદર લાગે. રાધાજીનો કટી પ્રદેશ એટલો પાતળો છે કે જાણે છે જ નહીં. આમે વિજ્ઞાનની દ્રષ્ટિએ મધ્ય ભાગ શૂન્ય છે, પણ એ કટી પ્રદેશ પર આ વસ્ત્રો ધારણ કરેલા એમને એટલા સુંદર લાગી રહ્યા છે કે એમનો કોઈ પાર પામી શકે એમ નથી. રાધાજીના ગૌર શ્રીઅંગ પર શ્યામ કંચુકી ધારણ કરી છે અને એના પર મુક્તાફળની માલાઓ ચમકી રહી છે, જાણે વીજળી ઉપર નીલમેઘ છવાયો હોય અને પાછી એના પર વીજળી ચમકતી હોય. લલિતાજી ચતુર છે, રતિ રણ સંગ્રામના જાણકાર છે. એટલે રાધાજીને આ પ્રમાણે શ્રૃંગાર કરાવતા હસતા હસતા બંને પ્રકારના રતિ રમણનું હાવભાવથી સૂચન કરતા જાય છે. પછી સફેદ અને પીળા, જુઈ અને માલતીના ફૂલોથી રાધાજીની વેણી ગૂંથી અને એના છેડા પર મોતીની સરો બાંધી આપી. કપાળમાં કસ્તુરીનું તિલક કર્યું, એમાં મણી જડિત શુદ્ધ મુક્તાફળની બિંદી લગાડી. પછી એમની સેંકડો અલકાવલીઓમાં છૂટા છૂટા પુષ્પો ગૂંથ્યા. આથી રાધાજીના કેશ કલાપ એવો શોભતો હતો કે જાણે ભ્રમરોના યુદ્ધ પર કમલના લાલ પરાગની રેખા હોય, અને વળી એમાં કમલના મકરંદના છાંટા પડ્યા હોય. આ મોતીઓની માળા નથી પણ ગંગાજી છે,
આ કેશ કલાપ નથી પણ યમુનાજી છે, અને આ સિંદૂરની રેખા નથી પણ ગંગા અને યમુના સાથે મળેલી સરસ્વતી છે. કામદેવે રચેલો આ ત્રિવેણી સંગમ છે. માધવ મુનિવરના મિલનથી એ ઈચ્છિત ફળ આપનાર થશે. રાધાજીએ મનોહર કર્ણમાં સોનાના મણિ જડિત વિવિધ આભરણ ધારણ કર્યા છે. એના ઉપર લલિતાજીએ એક એક લાલ પુષ્પ ધરાવી દીધું, જાણે કામદેવના તીરકશમાંથી નીકળેલું બાણ ન હોય એવું લાગી રહ્યું છે. સખી કહે છે, આ લાલ પુષ્પો નથી પણ રાધાજીએ નંદકુમારના ચરિત્ર અને સ્વરૂપના અમૃતનો જે સતત શ્રવણ કર્યું છે ને, તેથી પ્રિયતમ પ્રત્યેનો આ અનુરાગ પુષ્પરૂપે પ્રકટ થયો છે. પછી લલિતાજીએ એમના શ્રીહસ્તમાં વીંટીઓ વગેરે આભૂષણ ધરાવ્યા. પછી એ મૃગનયનીના નેત્રોમાં કાજલની ખૂબ પાતળી રેખા દોરી. રાધાજીના નયનો જાણે રતિપતિ રાજા કામદેવના બે કમલના બાણ હોય ને એવું લાગે છે. વિધાતાએ એને આગળથી એવા અણિયાણા બનાવ્યા છે કે જેના હૃદયને વિંધી નાખે, એમાંથી પાછા બહાર ન નીકળી શકે એવા ખૂંપી જાય. એટલે એટલા સુંદર નેત્રો છે. એના નેત્રોની ચારે બાજુ દોરેલી અંજનની રેખાઓ સૂચિત કરે છે કે ઘનશ્યામ શ્રી કૃષ્ણ જ એના નેત્રોમાં રમી રહ્યા છે. રાધાજીના નયન કમલોમાં પ્રણય રસ છલકાઈ રહ્યો હતો. તે બહાર વહી ન જાય તે માટે લલિતાજીએ એની ચારે બાજુ અંજન રેખાઓના બંધ બાંધ્યા હતા. ઓ શ્રીનાથજી, પણ એમાં શરત ચૂકથી છિદ્ર રહી ગયું હશે, એટલે રસની હજારો સરિતાઓ કટાક્ષના રૂપે વહી ગઈ. આ સ્વાભાવિક જ છે, કારણ કે નયનોનો એક ગુણ જ છે. હે સખી, અંજન રંજિત નયનો ખંજન પક્ષીથી પણ અધિક છે. ખંજન તો હંમેશા ચંચળ જ હોય, પરંતુ રાધાજીના નેત્ર શ્રી હરિના હૃદયમાં તો સદાય સ્થિર જ રહે છે, બીજા સમયે જ ચંચલ થઈ જાય છે. હે સખી, રાધાજીની કૃપાથી એમના રૂપ શણગારનું વધુ વર્ણન કરવાની શક્તિ મારામાં નથી. ઓ શ્રીનાથજી, હે સખી, રાધાજીની કૃપાથી એમના રૂપ અને શણગારનું વધુ વર્ણન કરવાની મારામાં શક્તિ છે, પણ હવે તેમ નહીં કરું, કારણ કે તેમ કરવાથી રાધાજીના શ્રી હરિ સાથેના મિલનની વાર્તા કરવામાં વિલંબ થશે. કોઈ વાતને વાળી લેવી હોય ને ત્યારે આવી રીતે કરે છે. બધા આભૂષણો રાધાજીને ધરાવી, ફૂલોની માળા કંઠમાં ધરાવી અને ચંદન કુમકુમ વગેરેથી ચિત્રિત કર્યા છે. પછી ઝીણી ઝીણી સુંદર ચુંદડી ઓઢાડી અને બરાસ કસ્તુરી યુક્ત ઉત્તમ પાન અર્પણ કર્યું છે. પછી રાધાજીને દર્પણ દેખાડ્યું. દર્પણમાં પોતાના અનુપમ સ્વરૂપને જોઈ રાધાજી ખૂબ પ્રસન્ન થયા. નેત્રોમાં લજ્જાની લાલી પ્રગટ થઈ. એમણે અતિ કોમલ કપોલ પર સાડીનો પાલવ ઢાંક્યો અને રુચિર સ્મિત કરતા ખીલી ઉઠ્યા. ત્યારે સખીએ એમને આ પ્રમાણે કહ્યું, એ રાધિકે, હે કમલ નયને, હવે તું મધુમથનનું અનુસરણ કર. હે સુમુખી, જેને અનુનય વિનયથી તને માનવા વાળો ઘણો પ્રયત્ન કર્યો હતો, તે વ્રજરત્ન શ્રીહરિ અત્યારે કુંજમાં પધાર્યા છે. શ્રીહરિ મેઘ સમાન ઘનશ્યામ છે. હે સુંદરી, તારું રૂપ વીજળી સમાન છે, તે હરિને મળીને સફળ કર. હે સખી, આ મંદ મંદ પવન તારે અનુકૂળ છે અને પ્રિયતમને મળવાની તને પ્રેરણા કરી રહ્યો છે. આ ગાઢ અંધકારમાં અતિ ધીમી ગતિએ પગલા ભરવાની તને શિક્ષા આપી રહ્યા છે. આ અભિસારને યોગ્ય સમય છે, તે કોયલના રૂપમાં દૂતી તને સૂચના કરી રહી છે. હે સખી, પોતાના મધુર ટહુકાર કુહુ કુહુ કરી તને આમંત્રણ આપી રહી છે. હે સુમુખી, જેને તું અંધકાર કહે છે ને, તે અંધકાર નથી, પણ યુવાન પ્રેમી હૃદયોને ભાંગી નાખવા માટે કામદેવે છોડેલા અલૌકિક કમલના બાણોનો સમૂહ છે. ચંદ્રનું અભિસરણ કરનારી દિશાના નેત્રોમાં રાત્રિએ આ વૃંદાવન રૂપ મોટા પાત્રમાં કાજલ ભેગું કર્યું છે. તે કાજળ જ આ અંધકાર છે. બધી સખીઓએ સમજી લીધું છે કે તારું શ્રીઅંગ હવે રતિ સમર માટે ઉત્સુક છે. માટે હે રાધે, હવે લજ્જા છોડી દઈ અતિ પ્રેમપૂર્ણ
હૃદયથી અભિસાર કરો. લલિતાજી રાધાજીને પ્રિયને મળવા માટે પ્રોત્સાહિત કરે છે. હે રાધે, તારા નુપુર અને કટી મેખલા દ્વારા ડીડીમ ઘોષ કરતી તું માધવરને મળવા જા અને સંકોચાયેલા તારા અણિયાળા નયનોના કુટિલ કટાક્ષરૂપ બાણોથી એને જીતી લે. લલિતાજી કહે છે, હે સખી, જ્યારે લજ્જાથી નીચી નજર કરી મંદ મંદ હસતી તું જ્યારે ઊભી હોઈશ ત્યારે કામનાથી ચંચળ થઈ ગયેલા શ્રી હરિ તારું ચીબુક પકડી તારું વદન કમળ સહેજ ઊંચું કરી તારા અધરને સંકોચી તને અતિશય પ્રેમ કરશે. આ રીતે શ્રી ગુસાઈજી રચિત 7મો ઉલ્લાસ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી હરિરાયજીએ 10 ઉલ્લાસમાં જે 7મા ઉલ્લાસનું વર્ણન કર્યું છે તેનો ભાવ દર્શન કરીએ. હવે કહે છે, યોગ શક્તિ કો આવરણ કરહી જન ભીતરલી લાસબ ધરહી ગોલાકૃત જ્યો રવિ કી જ્યોતિ ત્યો માયા કો તેજ ઉદ્યોતિ તેજ પુંજ કો જાન કે નિરાકાર મત કો અનુસરે માયા સંગી જીવ દુષ્ટિ ભરમ બોલે પચ મરે ન જાને જો ઈશ બ્રહ્મ વેદ હો નેત ગાવહી શ્રી પુરુષોત્તમ ઉલ્લાસ કો રસત ચ ગણિતાનંદ કો ધ્યાવહી. એટલે અહીં નિરાકાર બ્રહ્મને નહીં પરંતુ સાકાર બ્રહ્મને ભજો એમ કહી રહ્યા છે. હવે આપણે હજુ શ્રી યમુનાજીનો મહિમા સમજી રહ્યા હતા. તેનું થોડું ભાવ દર્શન કરીને પછી શ્રી રત્નપ્રભા વહુજી રચિત જે 7મા વિલાસના ગરબા છે અને મથુરા દાસ નામ ભૂલી જાઉં છું એમને પણ જે ગરબો રચ્યો છે 9 વિલાસનો 7મા વિલાસનો તેનો ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અહીં કહે છે, શ્રી યમુનાજી કો નામ તેઈ ઝૂલે હે જાકી લગન લગી નંદલાલ સો सर्वस्व दे के निकट रहे हैं जिन्हें सुगम जानी बात मन में जुठानी बिना पहचानी कैसे जुपइए. કૃષ્ણદાસની કહે, શ્રી યમને નામ નૌકા ભક્ત ભવ સિંધુ તે યોહી તરીએ. એટલે આપણે વારંવાર શ્રી યમુનાજીના ગુણગાન કરીએ ને શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરીએ એટલે આ ભવ સિંધુને આપણે પાર કરી જઈએ. દોષ દૂર ભાગે શ્રી યમુનાના નામથી નિવૃત્ત થઈ રટો ઘર કામથી. દોષ દૂર ભાગે યમુનાના નામથી. સાંભળવા ગુણ અતિ આતુર થઈ મોહન દોડી આવે નિજ ધામથી. ઓ શ્રીનાથજી, દોષ દૂર ભાગે યમુનાના નામથી. ભક્તો ગુણગાન કરે સાંભળે શ્રીનાથજી સન્મુખ બિરાજી આરામથી. કાજળ તત્કાળ સરે સગડાતે કાજ તત્કાળ સગડા સરે તે જનના મિલન કરાવે વ્રજવામથી. શીશ બિરાજે યમુનાજી સમર્થ જેના નિર્ભય થઈ ફરે તે તમામથી. કહે કૃષ્ણદાસજી નામ તણો મહિમા લાલ રટો ભાવ નિષ્કામથી. જોવો વાલા વૈષ્ણવો, અહીં પણ નિષ્કામ ભાવે જ ભજન કરવાનું કહ્યું છે. નિષ્કામ ભાવે કરીએ તો વધુ મેળવીએ અને લૌકિક ભાવથી કરીએ તો તુચ્છ ફળ મેળવીએ. એટલે આપણે શું કરવું છે એ પણ આપણે વિચારવાનું છે. અહીં કહે છે કે જેને નંદ સુવનથી લગન લાગી હોય ને અને સર્વ સમર્પણ કરી પાસે જ રહેતા હોય તે શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરે. આપણાથી જે વસ્તુ સુગમ છે એવો મનમાં નિશ્ચય કર્યો છે, કારણ વગર જાણીએ કેમ મળી શકે. શ્રી યમુનાજીના નામરૂપી નૌકાથી ભક્તજન
ભવસાગર આ પ્રમાણે તરી જાય છે. અહીં શ્રી યમુનાજીના ભક્તની ઉત્કૃષ્ટતા છે. એ ભક્ત સમાગમથી શું શું સુખો મળે છે એ અહીં કહેલું છે. આપનું નામ તેઈ ઝૂલે હે કોણ લે, જેની લગ્ની અર્થાત સુદ્રઢ સ્નેહ નંદલાલ સાથે લાગી ગયો હોય. એટલે જેને શ્રી યમુનાજીના ગુણગાનમાં અતિ રુચિ હોય ને એમને શ્રીનાથજીથી પ્રેમ થઈ ગયો છે એ સમજી લેજો. અને અહીં કહે છે કે તે ભક્તને ગોવર્ધન ધરણ પ્રભુ ઈચ્છિત સુખો આપે છે. અને જેને પ્રીતમ વગર એક ક્ષણ પણ રહી શકાતું નથી, આવા વિપ્રયોગાત્મક દશાએ પહોંચેલ ભક્તને શ્રી ગોવર્ધનધર ફલરૂપે પ્રાપ્ત થાય છે. આવો મહાન પ્રતાપ કોનો છે? આ ભક્ત આવું સુખ માણી શકે છે? ફક્ત એ પ્રતાપ શ્રી મહારાણીજીનો જ છે, એમની કૃપાનો જ છે. એટલે આપણાથી કંઈ થતું નથી, કરે કરાવે શ્રીનાથજી, કૃપાબળ કાર્ય કરે છે. આપણે જે ગુણગાન કરી રહ્યા છીએ ને એ પણ આપણાથી થઈ શકે એમ નથી. આ તો કૃપાબળ કાર્ય કરી રહ્યું છે. ઠાકોરજી, સ્વામિનીજી, યમુનાજી અલગ અલગ મનોરથ કરતા હોય અને આપણને એ પ્રમાણે ગુણગાન કરવાનું મન થાય. એટલે અત્યારે આ કૃપાબળ કાર્ય કરી રહ્યું છે, એ સૌથી મોટું બળ છે. બીજી રીતે પણ આવા પ્રેમી ભક્તને સર્વ સ્વદય પાસે રાખીએ રહીએ તો આ રસકણિકા જરૂર પ્રાપ્ત કરી શકીએ. આવી રીતે પણ એક સુંદર મર્મ કહેવાય. વિચાર કરીએ તો ઓળખ્યા વગર કેમ ઓળખાય? જેણે એ પ્રભુને સુંદર રીતે જાણ્યા છે તે જ આપણને જણાવી શકે. જેથી એવા ભક્તના સમાગમમાં આવી પ્રભુ સ્વરૂપની ઓળખાણ કરવી, નહીં તો કેસે છુપાઈએ, એટલે નહીતર કઈ રીતે પ્રાપ્ત થાય? કૃષ્ણદાસજી કહે છે કે શ્રી યમુનાજીનું નામ સ્મરણ જ ભક્તજનોને ભવસિંધુ તરવા માટે નાવરૂપ છે. વલ્લભ સાખીમાં પણ છે ને, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કહો ઉતર્યો પાર. સંસાર સમુદ્ર ફક્ત એ સુંદર નામથી જ તરી શકાય છે. બીજી રીતે એ પણ સિદ્ધ થાય છે કે એવા નામ સ્મરણ રસિક ભક્તનો સંગ પણ ભવ સમુદ્ર તરવાનું વહાણ છે. આ મહાન પ્રતાપ શ્રી યમુનાજીના નામનો છે. નામ એ કાર્ય કરી રહ્યું છે. જે કોઈ લે તેના સમીપ શ્રી નંદકુમાર સદાય બિરાજે. ત્યારે સંસાર ક્યાં, અર્થાત એની કૃપાએ સંસાર સર્વથા નાશ પામે છે અને મહાન રાસ રસમાં પ્રાપ્ત થાય છે. એટલે જ કહ્યું છે, રાસ રસ સાગર શ્રી યમને જુજાની, બહત ધારા તન પ્રતિ છીન નવતન રાખત અપને ઉર્મે જુઠાની. જેને લગની લાગી છે નંદલાલની રે, લઈ શકે તે યમુનાજીનું નામ જો. હરિચરણે સર્વસ્વ સમર્પી દિયે, રહી સન્મુખ સેવે શ્રી સુંદર શ્યામ જો. પ્રાપ્ત કરવા હરિને કઠિન છે રે, આ વાત પર આપવું ધ્યાન જો. શ્યામા શ્યામનું સ્વરૂપ નથી ઓળખ્યું રે, જેની નથી જરાય જાણજો. કેમ મળે તે મોહન લાલજી રે, વિના જાણીએ સરે નહીં કામજો. જે કરે આશ્રય શ્રી યમુના માતનો રે, તેને સહેલાઈથી મળે ભગવાન જો. ભવસાગર તરવાની નૌકા સમોરે, છે યમુના મહારાણીજીનું નામ જો. કૃષ્ણદાસજી કહે છે કે જપો નામને રે, લાલ સાઠે ઘડીને આઠો, આઠે ઘડીને સાઠે ઘડીને આઠો યામજો. કારણ કે શ્રી યમને તુમસે એકહો જો તુમહી, કરી કૃપા કર નિસ્વાસર દીજીએ, તિહારે ગુણગાન કો રહે ઉદ્યમહી. તિહારે પાએ તે સકલ નિધિ પાવહી, ચરણ કમલ ચિત્ત ભ્રમર ભ્રમહી. કૃષ્ણદાસની કહે કોણ યહ તપ કી હો, તિહારે ઢીંગ રહત હૈ લતા દ્રુમહી. એટલે હે શ્રી યમુનાજી, આપ સમાન તો આપ જ છો, આપના જેવું બીજું કોઈ નથી. જેથી અહર્નિશ દર્શન આપો અને આપના ગુણગાનનો સદાને માટે અમોને ઉદ્યમ બન્યો રહે એવી કૃપા કરો. કારણ આપની પ્રાપ્તિથી સર્વનિધિ રૂપ પ્રભુનું મિલન થાય છે. જેથી આપના ચરણારવિંદમાં મન ભ્રમરરૂપ થઈને ભમ્યા જ કરે છે. ધ્યાન આપજો, મન ભ્રમરરૂપ થઈને ભમ્યા જ કરે છે. આપના ચરણારવિંદમાં મન ભ્રમરરૂપ થઈને ભમ્યા જ કરે છે. કૃષ્ણદાસ કહે છે કે આ લતાપતા વૃક્ષાદિકો એવું તે શું તપ કર્યું છે કે સદૈવ આપને નિકટ રહે છે. આ કીર્તનમાં શ્રી મહારાણીજીની ઉત્તમતા જણાવી છે. કારણ કે આપના સરખી મહાનતા
આપના સરખી સમાનતા ધરાવનાર અથવા આપની બરોબરી કરનાર અન્ય કોને કહી શકાય? વિચાર કરીએ તો આવી દયાળુતા અને જીવ પ્રત્યેની મહાન લાગણી, તદુપરાંત રસ રીતે પણ પોતે ચતુર્થ પ્રિય હોવા છતાં ઈર્ષા માનાદી રહિત, વિશેષમાં પ્રીતમના સુખમાં જ સુખી આવા મહાન ઉત્તમ ગુણો આપનામાં બિરાજે છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જોકી જય. જેથી જ આપ અનુપમ અર્થાત આપ સમાન આપ જ છો. શ્રીમદ વ્રજ સીમંતિનીઓએ આપને પ્રસન્ન કરીને જ લીલા ઉપયોગી નૂતન દેહાદિથી સર્વનિધિ રૂપ પોતાના પ્રીતમને સર્વભાવે પ્રિય બન્યા છે અને એ પ્રીતમનું પ્રિયત્વ શ્રી યમુનાજી દ્વારા જ પ્રાપ્ત થયેલ છે. એથી પણ સિદ્ધ થાય છે કે આપ સમાન આપ જ છો. તેથી કૃપા કરી એ દાન કરો કે આપના ગુણગાનનો સદાને માટે અમને ઉદ્યમ રહે, અર્થાત આપનું સ્મરણ સતત ચાલુ રહે. અમારી વાણી એ ગુણગાનથી જરા પણ વિમુખ ન થાય. આ બધું આપની કૃપા હોઈને તો જ બની શકે, માટે જ કૃપાની માગણી કરેલ છે. અને એ ગુણગાનથી રીજી અમારા બહુ તરસ્યા નેત્રને રાત્રિ દિવસ દર્શન આપીને શાંત કરો, અર્થાત આપનું સુંદર સ્વરૂપ અમારા નેત્રથી નિમિષ માત્ર દૂર ન રહે. આપને પ્રસન્ન કર્યા બાદ જ અથવા આપના સાનિધ્ય થવાથી સર્વનિધિ રૂપ શ્રીજી સદા પ્રસન્ન રહે. એ રસિક ભક્તને પોતાની મહાન રસાત્મક લીલામાં અનેક પ્રકારના સુખો અર્પે છે. એટલે જ કહ્યું છે, ધન્ય શ્રી યમને નિધિ દેનહારી, કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરી, જાય મિલવત પિય પ્રાણ પ્યારી. હો શ્રીનાથજી, જાય મિલવત પિય પ્રાણ પ્યારી એટલે પ્રિય સાથે મિલન કરાવી આપનારા શ્રી યમુનાજી છે. એ પ્રમાણે મહાન અલૌકિક નિધિની પ્રાપ્તિ આપની એટલે કે શ્રી યમુનાજીની કૃપા વગર મળવી અત્યંત દુર્લભ છે. જેથી જ આપના ચરણ કમલના મકરંદમાં અમારા મનરૂપી ભ્રમર ભમ્યા જ કરે. અહીં ચરણારવિંદને કમલ કહી ચિત્તને ભ્રમર કહ્યા છે, કારણ કે ભ્રમર રસ લુપ્ત છે. શ્રી મહારાણીજીના ચરણ કમલ મહાન રસાત્મક છે અને એ રસ સંબંધ વગર અન્ય સ્થાનનો મોહ દૂર થતો જ નથી. ભ્રમર જેમ કમલના મકરંદમાં મુગ્ધ બનીને વિરમે છે, તેમ અમારું મન પણ ભ્રમર રૂપે એ ચરણારવિંદમાં સદા નિવાસ ઈચ્છે છે અને તે આપ કૃપા કરો ત્યારે જ બની શકે. ચિત્ત તો સદા એ જ ઈચ્છે છે કે મહાન ફલાત્મક ચરણ છોડી અન્ય સ્થાને જઈએ, છતાં દૂર છીએ એ અમારા હતભાગ્યનું કારણ છે. ઓહો, આ પુલિનવાસીઓ લતા દ્રુમ પક્ષી આદિએ એવું તે શું મહાન તપ કર્યું હશે કે આપના તટ ઉપર તેમનો સદાને માટે નિવાસ છે. અહીં કૃષ્ણદાસજી કેવળ પોતાની દીનતા દાખવી નિસાધનતા પ્રગટ કરે છે. અન્યની ઉત્તમતા કહેવાથી જ પોતાનું હીનત્વ સિદ્ધ થાય છે. તટવાસી લતાદ્રુમ મહાન ભક્ત છે, તેમને રસાત્મક લીલાની સદૈવ ઝાંખી થાય છે, જેથી તે મહાન ભાગ્યશાળી છે. અમોને પણ એ ઈચ્છા છે કે એમની માફક તટ પર વાસ થાય. એક ભક્તરાજ કહે છે, જો ખગ હો તો બસેરો, કરો કાલિંદી તટ કદંબ કી ડારન. અને રસખાનજીએ પણ એક પદ છે, મને આવડતું નથી, પણ માનુષ્ય હો તો યહી રસખાન એવું કંઈક છે. તેમાં પણ એમ કે મનુષ્ય દેહ મળે તો પણ વ્રજમાં, પશુ દેહ મળે તો પણ વ્રજમાં એવી વિનંતી કરી છે. એટલે અહીં કહ્યું છે કે નથી કોઈ આપ સમ જગના નાર, તોલે આવે ન કોઈ લગાર. આપ તો રૂપ રસનો ભંડાર, તોલે આવે ન કોઈ લગાર. આપ સમાન જો કોઈ હોય તો આપ જ છો નિર્ધાર, આપનો મહિમા અપરંપાર. કૃપા કરીને દર્શન આપો રાત દિવસ એકસાર, માતા આપ છો પરમ ઉદાર. તત્પર થઈ ગુણગાન કરું માં ચરણ કમલ ઉરધાર. થયા કરે નામ તણો ઉચ્ચાર, આપ મળ્યા તો મળી નવનિધિ. ચાહું ન ધન ભંડાર, દર્શન કરું હું વારંવાર. ચરણ કમલમાં ચિત્ત મારું ચોટે, છૂટે નહીં ક્ષણવાર. ભ્રમર બની કરતું રહે ગુંજાર, કર્યું હશે શું તપ વૃક્ષ વેલી, સમીપ રહે કિનાર. કરે છે કૃષ્ણદાસ વિચાર, યમુનાજીની સમીપ રહેવું વળી દર્શનમાં પ્યાર. લાલ ગુણ ગાવા એ છે સાર.
નથી કોઈ આપ સમ જગમાં નાર, તોલે ન આવે કોઈ લગાર. એટલે જ કહ્યું છે ને, એસી કૃપા કીજીએ લીજીએ નામ, श्री यमुने जगवंदनी गुण न जात काहोगेनी, जिनके ऐसे धनी सुंदर श्याम. देत संयोग रस ऐसे पियो है जुबस, सुनत तिहारो सुजे सब काम. कृष्णदासनी सुजस पूरे सब काम. कृष्णदासनी कहे भक्त हितकार ने, श्री यमुने एक छीनो नहीं करे विश्राम. એટલે શ્રી યમુનાજી એક ક્ષણ પણ વિશ્રામ કરતા નથી. કોના માટે? ભક્તોને કાજે. એટલે જ શ્રી યમુનાજી ઠાકોરજીને ખૂબ જ પ્રિય છે, કારણ કે એમના ભક્તોની તેઓ ખૂબ જ એમનું ધ્યાન રાખે છે, એમના માટે સદા તત્પર રહે છે. પ્રભુનું મિલન કરાવી આપવા આપ સદા તત્પર રહે છે. એટલે ઠાકોરજીને શ્રી યમુનાજી ખૂબ જ વાલા છે. એટલે જ કહ્યું છે ને, શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો મોહનના મહારાણી, રમે છે રાસ કુંજ મારેલો. એટલે આ રીતે શ્યામ સુંદરને મેળવી અપાવવામાં શ્રી યમુનાજી આપણને ખૂબ જ સહાય કરે છે. શ્રી યમુનાજી કો નામ લે સોય સુહાગી. હવે આપણે રત્ન પ્રભાવજીએ જે વિલાસ 7મો રચ્યો છે તે જોઈએ. સહિયર આજ પર્વ નિજ ધામ મારે, આ ગહેવર વન નિજ રમણ વિલાસ, તેમાં મુખ્ય કૃષ્ણાવતી રે, આ કૃષ્ણ રસાસૌ ભીંજ્યા મન, વન દેવી પૂજાને કારણે રે, આ સજિયા દ્વાદશ આભરણ તન, ગુંજા કુંજા અતિ રસશુ ભર્યા રે, આ શ્રીકર શોભે કંચન થાલ, મોદ વિનોદે ચાલ્યા સુંદરી રે, આ મનહર કામ કરું બલિહાર, લેતા હિંચ ચલિત હારાવલી રે, આ ઝલકે જડિત કરત તાટંક, લટકે ગાય બજાવે તાનશુ રે, આ જાણે મદભર મત્ત ગયંત, આવ્યા મંદિર દેવી પૂજવા રે, આવી સે મુખ છબી જ્યોત પ્રકાશ, ચંદ્રાવલી પ્રમોદિત સહુ યુથ મારે, આનંદ કુંવર શો વિવિધ વિલાસ, કોક કલા રસ નિપુણ મનોજ શૂરે, આ મસ્ત આવેશ ભર્યા સહુ મન, કોઈ ઉર પર લપટ્યા શ્યામ શૂરે, આ કોઈ ભુજધારી કરતા રંગ, વિલસે અંક ભરે વ્રજ લાડીલો રે, આ નાના ભેદ કટાક્ષ સુજાન, કુમુદી ચંદરી જાવે સર્વને રે, આ કોકિલ કલરવ કમનીય ગાન. આ રીતે 7મો વિલાસ અહીં વિરમે છે. હવે મુખિયાજી મથુરાદાસ જીવરાજ હિંગણ ઘાટવાળા એમને જે યમુનાજીના 7મા વિલાસનો ગરબો રચ્યો છે એ જોઈએ. શ્યામા 7મો વિલાસ કર્યો છે સાતમે રે, આવી ગહેવર વનમાં રમવાને વિલાસ, તેમાં મુખ્ય સખી કૃષ્ણાવતી છે સુંદરી રે, એ તો નાની ને પણ પરમ ચતુર વ્રજનાર, વનમાં વનદેવી જે પૂજી પૂરણ પ્રેમથી રે, એવી સુંદર ગુથી ફૂલડા કેરી માળ, ગુંજા પુંજાના નિવેદ ધર્યા છે ભાવતા રે, ચંદ્રાવલી મુસ્કાતી આનંદમાં ઉભરાય, સુંદર ખેલ કર્યો છે દેવી મંદિર પાસ મારે, ત્યાં તો પ્રકટ થયા છે કોટિક મન મથરાય, કોઈ તો કર પકડીને હૃદયે રાખે પ્રેમથી રે, કોઈ તો ભુજભર ભેટી અંગ રહી લપટાય, ખેલે રસિક શિરોમણી નંદ કુંવર ને રાધિકા રે, લીલા નિરખી હરખી દાસ રસિક ગુણ ગાય. આ રીતે આ 7મો વિલાસનો ગરબો ભાવવાહી ગરબો અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.